ગુનામાં 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે મોટી સફળતા મેળવી છે। ખૂનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. સિસોડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી અને કર્મચારીઓને વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી। તે અન્વયે લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે વર્કઆઉટ કરી હ્યુમન સોર્સ મારફતે માહિતી એકત્ર કરવામાં આવી હતી। ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના ગુનામાં મંજુસર સીમ વિસ્તારમાં મુકુટનગર નજીક વડોદરા સાવલી રોડ પાસે અંકિતા સ્ટીલ કંપનીની બાજુમાં આવેલ નર્સરી સામે રોડ સાઇડ ગટરમાં કત્તારના કોથળામાં એક અજાણી મહિલાની બળેલી હાલતમાં લાશ મળી આવી હતી। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપી ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ, પિતા વિશ્વનાથ કનકર, રહે વોર્ડ નંબર 3, સંત ગાડાવે નગર, સપાયા થાણા કશિયા, જિલ્લા કુશીનગર, ઉત્તર પ્રદેશે પોતાની પત્નીને કોઈ જ્વલનશીલ કેમિકલ છાંટી સળગાવી મારી નાખી લાશને કોથળામાં બાંધી ગટરમાં ફેંકી દીધા બાદ ફરાર થઈ ગયો હતો। આ અંગે સરકાર તરફે ભાદરવા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। આ આરોપી ધરપકડ ટાળવા માટે અલગ અલગ સરનામે ફરતો હતો। તપાસ દરમિયાન એલસીબી ટીમના ખોડાભાઈ રાણાભાઈ, હર્ષકુમાર સનાતનભાઈ અને શક્તિસિંહ મહેન્દ્રસિંહને હ્યુમન સોર્સથી ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ તેના વતન ઉત્તર પ્રદેશ ખાતે રહે છે। આ ચોક્કસ માહિતીના આધારે એલસીબી ટીમ ઉત્તર પ્રદેશના સપાયા ગામે પહોંચી હતી। ત્યાં આરોપીને પકડવા માટે પોલીસ કર્મચારીઓએ ફ્રૂટ ચીકીની લારી તથા પાન પડીકીની દુકાન પર કામ કરતા હોય તે રીતે વેશ બદલી સતત વોચ રાખી હતી। આરોપી ઘર બહાર આવતા જ એલસીબી ટીમે તેને દબોચી લઈ ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ભાદરવા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।